હેલો વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ડેન્ટલ હેલ્થ. આપણે ડેન્ટલ હેલ્થમાં રીડ આગળનું પ્રી ટાસ્ક જોઈ લીધું. હવે આ ચેપ્ટરની અંદર દાંતના આરોગ્ય વિશે જાણવાનું છે અને અહીંયા સોનિયાને દાંતનો દુખાવો થાય છે અને સોનિયા ડેન્ટિસ્ટની વિઝિટ કરે છે. ડેન્ટિસ્ટ એમને દાંતની હેલ્થ યાની કે આરોગ્ય જાળવવા માટે શું શું કરવું જોઈએ તેની માહિતી આપે છે, જે આપણે પણ જાણવાની છે. તો ફર્સ્ટ, સોનિયા હેડ અ સિવિયર ટીથએક. અહીંયા સિવિયર એટલે અતિશય, ગંભીર, ટૂથએક એટલે દાંતનો દુખાવો. સોનિયાને ગંભીર દાંતનો દુખાવો હતો, સખત દાંતનો દુખાવો હતો. શી કોડ નોટ ઇટ એનીથિંગ. તેણી ઇટ એટલે ખાઈ શકતી ન હતી. કુડ નોટ ઇટ એટલે ખાઈ શકતી ન હતી. એનીથિંગ એટલે કંઈ પણ. તેણી કંઈ પણ ખાઈ શકતી ન હતી. નોર કુડ સી ગો ટુ સ્કૂલ. અને તે સ્કૂલે પણ જઈ શકતી ન હતી. સ્ટડી એટ હોમ વોઝ ઇમ્પોસિબલ. Study at home was impossible, also impossible due to pain. Due to એટલે ના કારણે, pain એટલે દુખાવો. દુખાવાના કારણે સ્ટડી એટ હોમ એટલે ઘરે ભણવું પણ, ઓલ્સો ઇમ્પોસિબલ ઘરે ભણવું પણ અશક્ય હતું. She was not able to sleep also. તેણી સૂઈ પણ શકતી ન હતી. તે સૂવા માટે પણ સક્ષમ ન હતી. સોનિયા સેડ, ઓ મા, ઇટ્સ અનબિયરેબલ. સોનિયાએ કહ્યું, ઓ મા, આ તો અસહ્ય છે. અનબિયરેબલ એટલે અસહ્ય. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. અશોકભાઈએ કહ્યું, તેના કાકા અશોકભાઈએ કહ્યું, આપણે ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે, જવું જ જોઈએ. ધ સેમ ઇવનિંગ they were at dental care clinic of Dr. શર્મા. તે સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિક પર હતા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડૉક્ટર. કોમ્પેટન્ટ એટલે હોશિયાર અને સામર્થ્યવાળું. એટલે કે ડૉક્ટર બંસી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી. Dr. Sharma said, hello young lady, what's the matter with you? ડૉક્ટર શર્માએ કહ્યું, હેલો. ડૉક્ટર શર્માએ કહ્યું, હેલો, કેમ છો? તને શું થયું છે? સોનિયા સેડ, વિથ ડિફિકલ્ટી. સોનિયા ડિફિકલ્ટી એટલે મુશ્કેલીથી બોલે છે. ઓ મા, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક. સોનિયાએ મુશ્કેલીથી કહ્યું, ઓ મા, ડૉક્ટર, મને દાંતમાં સખત દુખાવો છે. ડૉક્ટર બંસી શર્મા સેડ, આઈ કેન સી. તને જોઈને જ લાગે છે. લેટ મી ચેક ઇટ. મને ચેક કરવા દે, તપાસવા આપ. સીટ ઇન ધ ચેર. ખુરશીમાં બેસ, પ્લીઝ. Sonia sits in the dental chair. Sonia sits in the dental chair. સોનિયા એ ડેન્ટલ ખુરશીમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. અને ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેડ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે ડૉક્ટરે કહ્યું, તારું મોઢું ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ. તેણી તેનું માઉથ લિટલ બીટ, થોડું
થોડું ખોલે છે, સ્લોલી, ધીરેથી ખોલે છે અને બોલે છે, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. એની વાઇડર ધેન ધીસ. સોરી ડૉક્ટર, મજબૂર છું આના કરતાં વધારે. ધીમેથી મોઢું ખોલે છે ને પછી કહે છે, માફ કરજો ડૉક્ટર, હું આના કરતાં વધારે પહોળું. એની વાઇડર એટલે વધારે પહોળું. ઓપન, કાન્ટ ઓપન, ખોલી શકતી નથી મારું મોઢું. આના કરતાં વધારે, હવે વધારે પહોળું હું મોઢું ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા સેડ, ધેટ્સ ઓકે. ડૉક્ટર શર્મા કહે છે, ચાલશે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. તો તે માઉથ મિરર અને એક સોનિયાના મોઢામાં એક સાધન ફેરવે છે. આઈ કેન સી, મને દેખાય છે. આઈ સી અ બ્લેક સ્પોટ. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર. તારી એક આગળની દાઢમાં એક બ્લેક કલરનો ડાઘ મને દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી. અને ત્યાં કદાચ કેવિટી છે. એટલે કેવિટી એટલે પોલાણ, ખાડો. અશોકભાઈ સ્ટાર્ટલેડ. અશોકભાઈ સ્ટાર્ટલેડ એટલે આશ્ચર્યચકિત થઈને. અશોકભાઈ સ્ટાર્ટલેડ, અ કેવિટી? અશોકભાઈ આશ્ચર્યચકિત થઈને પૂછે છે, કેવિટી છે? ખાડો છે? ડૉક્ટર શર્મા સેડ, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, કેવિટી અને ક્વાઇટ અ બિગ વન એટલે એ પણ ઘણી મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. આજે હું થોડીક દવાઓ પ્રિસ્ક્રાઇબિંગ એટલે લખી આપું છું. ડૉક્ટરે લખેલા લખાણને પ્રિસ્ક્રાઇબિંગ કહે છે. તો કે આજે હું થોડીક દવાઓ લખી આપું છું. ધ પેન એટલે દુખાવો, વિલ સબસાઇડ બાય ટુમોરો. બાય ટુમોરો એટલે કે આવતીકાલ સુધીમાં, વિલ સબસાઇડ એટલે ઓછો થશે. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં તેનો દુખાવો ઓછો થશે. સબસાઇડ એટલે ઓછું થવું. ઓનલી ધેન અને માત્ર ત્યાર પછી જ, ધ ફર્ધર ટ્રીટમેન્ટ. ફર્ધર એટલે આગળની, ટ્રીટમેન્ટ એટલે સારવાર. ત્યાર પછી જ આગળની સારવાર ઇઝ પોસિબલ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? કેન યુ કમ બેક ટુમોરો? શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેડ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈએ કહ્યું, હું આવતીકાલે તો બહાર ગામ જવાનો છું. ડૉક્ટર શર્મા સેડ, વેલ, સારું. સોનિયા કેન કમ અલોન. તો સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તેણી બહાદુર છોકરી છે. સોનિયા સેડ, યસ ડૉક્ટર. હા ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડૉક્ટર, મારે તો આવવું જ પડશે. અહીંયા ડૉક્ટર તેને દવા લખી આપે છે ને તેઓ ઘરે જાય છે. ત્યાર પછી નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. અને બીજા દિવસે સોનિયાને ઘણું સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ અ મચ પેઇન. દવા લીધી હતી એટલે હવે એને બહુ દુખાવો થતો ન હતો. દુખાવો બહુ નહોતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન ધ ફિક્સ ટાઈમ. તેણે આપેલા સમયે ડૉક્ટરને ફરીવાર મળવા ગઈ. ડૉક્ટર સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તને કેવું લાગે છે? સોનિયા સેડ, મચ બેટર. આજે ઘણું સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ ધ એર રોટર. એર રોટર એટલે હવા ફેંકવાનું સાધન. તેણે ખાડાને તે એર રોટર વડે સાફ કરી. ધેન પછી તેણે ફિલ્ડ ઇટ ભરી દીધી. શેનાથી ભરી? વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ. એક સફેદ પદાર્થ વડે તેમાં ભર્યો. એ સફેદ પદાર્થ શું હતો? તો કે વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ. આ સફેદ પદાર્થ જાણીતો છે લાઇટ કર્વડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ.
લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો સફેદ પદાર્થ તે કેવિટી સાફ કરી અને તેમાં ભર્યો. કેવિટી એટલે ખાડો સાફ કરીને એમાં વ્હાઇટ કલરનું ભર્યું. ઇટ કન્ટેન એટલે તેમાં કયા કન્ટેન હોય છે, એટલે કે કયા પદાર્થો ઉમેરેલા, તો કે સિન્થેટિક રેઝિન એટલે કે સિન્થેટિક રેસાઓ, સિલિકા નામનો પદાર્થ જે આપણે એક પદાર્થ આવે છે સિલિકા, જે આપણે ચૂનો કહીએ એ ટાઈપનો, એઝ અ ફિલર રૂપે આવે છે એ, અને ફોટો એક્ટિવેટર નામનું લિક્વિડ આવે છે. તો આ 3 પદાર્થો ભેગા કરીને વ્હાઇટ સબસ્ટન્સ બનાવે છે, એટલે એને કહેવાય છે લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ડૉક્ટર શર્મા સેડ, યસ ઇટ્સ ડન. ડૉક્ટર શર્માએ કહ્યું, બસ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તો એણે કહ્યું કે એક પણ શબ્દ બોલ્યા વગર, વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર તમારું મોં ખુલ્લું રાખવા બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. તેથી ડૉક્ટરની પાસે તેની સાથે વાત કરવાનો વધારાનો સમય હતો. આથી ડૉક્ટર તેની સાથે વાત કરવાનો સમય ફાળવી શક્યા, કુડ સ્પેર આપી શક્યા. સોનિયા સેડ, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડૉક્ટર, મને આ કેવિટી શા માટે થઈ તે તમે મને કહેશો? ડૉક્ટર સેડ, વેલ, હા, ટેલ મી વન થિંગ. તું મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈ, ચોકલેટ ભાવે છે? સોનિયા સેડ, યસ આઈ એમ. હા, મને ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી પણ મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા સેડ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને ડૉક્ટર શર્માએ કહ્યું, હવે તું મને બીજી એક વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તમે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે એટલે એક દિવસમાં 2 વાર, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. તો તમે મને એવું કહો, શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ, આઈસ્ક્રીમ? તું દરેક વખત ખાધા પછી તારા મોઢું સાફ કરે છે? ચોકલેટ ખાધા પછી, આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોં સાફ કરે છે? જમ્યા પછી ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોં સાફ કરે છે? સોનિયા સેડ, નો ડૉક્ટર. સોનિયાએ કહ્યું, ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સેડ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. ડૉક્ટર શર્માએ કહ્યું, તે જ તો સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. તમે બરાબર કાળજી લેતા નથી તમારા દાંતની. અહીંયા જે વાત કરે છે એ સેમ દરેક સ્ટુડન્ટને લાગુ પડે છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે તમારા દાંતની યોગ્ય કાળજી લેતા નથી, સંભાળ લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. એક દિવસમાં 2 વાર યોગ્ય રીતે તમારા દાંતને બ્રશ કરવું જ જોઈએ. વન્સ, એકવાર, ઇન ધ મોર્નિંગ, એકવાર સવારમાં, એન્ડ વન્સ અગેન એટલે કે એકવાર ફરી, બિફોર યુ ગો ટુ બેડ એટલે કે રાત્રે સૂતા પહેલાં. એકવાર સવારમાં અને એકવાર રાતે સૂતા પહેલાં, એમ દિવસમાં 2 વાર યોગ્ય રીતે બ્રશ કરવું જ જોઈએ. સોનિયા સેડ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર?
વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? તો દાંતને બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેડ, મોસ્ટ ઓફ ધ પીપલ, મોટા ભાગના લોકો, મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોટા ભાગના લોકો, બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બોથ સાઇડ ઓનલી, બોથ સાઇડ ઓનલી, બ્રશ ઇન ધ સાઇડ વે ઓનલી. મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પરંતુ બ્રશને ખરેખર તેને ઉપર અને નીચે, અપવર્ડ એટલે ઉપરની સાઈડ, ડાઉનવર્ડ એટલે નીચેની સાઈડ બ્રશ ફેરવવું, બ્રશ કરવું જોઈએ. સો ધેટ એટલે તેથી, ઇટ રિમૂવ એટલે નીકાળી આપે છે ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક, ટાઇની બર્ડ્સ ઓફ ફૂડ સ્ટક, જે પણ ખાદ્ય પદાર્થના નાના નાના ટુકડાઓ હોય તેનાથી દૂર થાય છે. સાચી રીત એટલે કે ઉપરની બાજુ અને નીચેની બાજુ બ્રશ ફેરવવાથી તમારા ખાદ્ય પદાર્થના નાના નાના ટુકડાઓ નીકળી જાય છે. ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ, દાંતની વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના નાના ટુકડાઓ રિમૂવ એટલે દૂર થાય છે. ધ ગમ લાઇન એટલે પેઢાઓ should also be brushed with gentle stroke, not only this. એટલે કે પેઢાઓ ઉપર પણ હળવા હાથે, જેન્ટલ સ્ટ્રોક એટલે કે હળવા હાથે તેના ઉપર પણ બ્રશ કરવું જ જોઈએ. નોટ ઓનલી ધીસ, માત્ર એટલું જ નહીં. ક્લીન યોર માઉથ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, આફ્ટર એવરી ટાઈમ ઈટ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. જેટલી વાર તમે ખાઓ છો અથવા તો જ્યારે પણ તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે પણ તમારું મોં સાફ કરવું જોઈએ. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે મને કારણ કહેશો ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેડ, ક્લિનિંગ ઓફ માઉથ એટલે મોંની સફાઈ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એટલે પ્રથમ જરૂરિયાત ઓફ ડેન્ટલ હાઇજીન, દાંતના આરોગ્યની માટે મોંની સફાઈ એ પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા મોંની બરાબર સફાઈ ન કરો, ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ધ સ્પેસ બિટવીન યોર ટીથ. તો કે ફૂડના નાના બીટ્સ, ખાવાના નાના નાના ટુકડાઓ જે તમારા દાંતની સપાટી પર, સરફેસ પર ચોટેલા છે અને દાંતની વચ્ચે છે, તો ખાદ્ય પદાર્થના નાના નાના ટુકડા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચે જગ્યાએ ચોંટી જાય છે, ચોટેલા રહે છે. નાવ જમ્સ ફીડ ઓન, અને જમ્સ ફીડ ઓન એટલે આ ખાદ્ય પદાર્થના અંશોને જમ્સ ખાશે. ઓન ધીસ ફૂડ પર્ટિકલ, આ ફૂડ પર્ટિકલને ખાવા માટે જમ્સ ખાશે. હું ઇવન્ટલી, અને અંતે તેઓ ઈટ અપ ધ પાર્ટ ઓફ યોર ટીથ ટુ, તે દાંતના પાર્ટને પણ ખાઈ જશે. તે ખોરાકના કણને ખાતા ખાતા દાંતના પાર્ટને પણ ખાઈ જશે. તે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને તેઓ તમારા દાંતના ઇનેમલ કોટિંગ એટલે ઉપરનું પડ, તેને નાશ કરે છે. એન્ડ ઇન અ લોંગ રન, અને લાંબા ગાળે ઇટ્સ લીડ અ કેવિટી, અને તે લાંબા સમયે તેને ખાડામાં પરિણમે છે. સોનિયા સેડ, ઇનેમલ કોટિંગ. સોનિયાએ કહ્યું, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? તે શું છે? ડૉક્ટર સેડ, ફોર ધેટ યુ નીડ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તો તમારે તેના માટે કન્સ્ટ્રક્શન એટલે રચના, બંધારણ, તમારે દાંતની રચના સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પડ હોય છે.
ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર, સૌથી ઉપરનું વ્હાઇટ પડ, ઇઝ કોલ્ડ ઇનેમલ, તો તેને ઇનેમલ કહે છે. સૌથી ઉપરના સફેદ પડને ઇનેમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. એન્ડ ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને બીજું પડ તેને ડેન્ટિન કહેવાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, અને તે થોડું પીળું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલર એટલે કે તારી દાઢમાં, ધેર વોઝ અ કેવિટી, એક કેવિટી હતી, વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ્સ, હવે તે અસ્તિત્વમાં નથી. સોનિયા સેડ, મોલર, વોટ ઇઝ ઇટ? આ મોલર તે શું છે? ડૉક્ટર શર્મા સેડ, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, તે એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, તો આ ચાર્ટ જો. ધેર આર 2 ટાઈપ ઓફ ટીથ, ડેસિડિયસ ટીથ, તો ડેસિડિયસ ટીથ એટલે કે ખરી જાય તેવા દાંત. ડેસિડ્યુસ ટીથ એટલે ખરી જાય તેવા દાંત. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, તેને દૂધિયા દાંત પણ કહેવાય છે. એન્ડ પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત. તો અહીંયા કહે છે કે મોલર એ દાંતનો પ્રકાર છે. તું ચાર્ટમાં જો, દાંતના 2 પ્રકાર હોય છે, ડેસિડિયસ ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. ડેસિડિયસ એટલે મિલ્કી દૂધિયા દાંત, ખરી જાય તેવા, અને પરમેનન્ટ એટલે કાયમી ટીથ. Deciduous teeth are usually 20 in number. તે deciduous એટલે કે ખરી જાય તેવા દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે. એન્ડ they shed one by one after growth. તે ઉગ્યા બાદ એક પછી એક ખરી જાય છે. thereafter એટલે કે ત્યાર પછી ન્યૂ પરમેનન્ટ ટીથ came up, નવા દાંત, પરમેનન્ટ દાંત ઉગે છે. તે આર યુઝવલી 30 ઇન અ નંબર, તે 32 દાંત હોય છે. સોનિયા સેડ, યસ, આઈ ઓલ્સો હેવ 32 teeth, બટ they all are not the same. મારે પણ 32 દાંત છે, પણ તે એક સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ, they are different in shape, size and function. તેઓ દાંતના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. There are 4 incisor, 2 canine, 4 premolar, 4 or 6 molar in each jaw. તો આપણે આગળ સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે સમજ્યા હતા જોની અંદર કેટલા ઇન્સિસોર, કેટલા કેનાઇન, કેટલી મોલર ને કેટલા પ્રીમોલર હોય છે. તો અહીંયા ઈચ જો એટલે દરેક જડબામાં 4 થી 6 દાંત, 4 આગળની દાંત, 2 કેનાઇન અને 4 દાંત હોય, 4 કાપવાના દાંત હોય છે. ઇન્સાઇઝર્સ 2 કેનાઇન, 4 પ્રીમોલર, 4 અથવા 6 મોલર હોય છે. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? શું હું તમને મારા ફ્રેન્ડના દાંતના પ્રોબ્લેમ વિશે પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા સેડ, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ ડિયર. સોનિયા સેડ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ. પૂજા છે એ મારા વર્ગમાં ભણતી પૂજા, દાદરા, સ્લીપ્ડ ઓફ એટલે પડી જવું, સ્લીપ થઈ જવું, સ્ટેરકેસ એટલે દાદરમાં પડી ગઈ. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, અને તેને દાંત થોડાક ફ્રેક્ચર એને તૂટી ગયા. વોટ શુડ સી ડુ? અને હવે તેણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ, વેલ, સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તો તેમને દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેના દાંત તપાસ્યા બાદ, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, ડેન્ટિસ્ટ એમને સલાહ આપશે, ધ રિસ્ટોરેશન ઓફ ટીથ, રિસ્ટોરેશન ઓફ ધ ટીથ, લાઇટ કર્વ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તો એ ડેન્ટિસ્ટ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરાવવાનું સૂચવશે, સલાહ આપશે. સોનિયા સેડ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, મારી એક બીજી ફ્રેન્ડ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અનઇવન ગ્રોથ એટલે તેમના દાંત આગળ પાછળ ઉગ્યા છે, ઉપર ઊંચા નીચા ઉગ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી, તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ, સી ફીલ વેરી એમ્બેરેસ્ડ એટ અ ટાઈમ, એટલે તેને ઇમ્બ્રેસ એટલે શરમ આવવી, સંકોચ થવો. તે ઘણી વખત તેને કોઈકવાર એટ અ ટાઈમ એટલે કોઈકવાર તેમને સંકોચ થાય છે ફીલ. એની એડવાઇસ ફોર હર, તેની માટે કોઈ સલાહ. ડૉક્ટર શર્મા સેડ, નો વન શુડ ફીલ embarrassed about physical deformity, એટલે કે ફિઝિકલ એટલે શારીરિક, ડિફોર્મિટી એટલે ખોડખાપણને કારણે, નો વન એટલે કોઈએ પણ, સંકોચ એટલે શરમ અનુભવવી જોઈએ નહીં, રાખવા જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ, આ સમસ્યાનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક, દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, ઓર્થોડોન્ટિક ઉપચાર લેવું જોઈએ. એન્ડ ધેર ઇઝ અ ધ બ્રેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ, તો બ્રેસ વડે એના દાંત એક સરખા, પ્રોપર અલાઇનમેન્ટ એટલે એક સરખા થઈ જશે, એક લાઇનમાં આવી જશે. ઉપર નીચે આગળ પાછળ જે દાંત ઉગ્યા હોય તેને બ્રેસ પહેરાવવામાં આવે એટલે દાંત સરખા થઈ જાય છે. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, સોનિયાએ પૂછ્યું કે શું હું તેને શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, હું તમને મળવા આવવાનું કહું. ડૉક્ટર શર્મા સેડ, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુબલ સજેશન, તમારી આ કિંમતી સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ લોટ, ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સેડ લોટ, એટલે ડેન્ટલ વિજ્ઞાને પણ ખૂબ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, હવે હું વિચારી રહી છું કે હું ડેન્ટલ હેલ્થનો પ્રોજેક્ટ લઈશ. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ, મારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે, તેથી હું દાંતના આરોગ્ય પર પ્રોજેક્ટ કરવાની વિચારી રહી છું. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક, મને લાગે છે તે ખૂબ ઉપયોગી ટોપિક છે. ડૉક્ટર શર્મા સેડ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ, તું તારા પ્રોજેક્ટના માર્ગદર્શનની જરૂર હોય તો આવી શકે છે. ઇફ યુ નીડ, જો તને જરૂર હોય તો.
સોનિયા સેડ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. સોનિયાએ કહ્યું આભાર. ડૉક્ટર શર્મા સેડ યુ આર વેલકમ. ડૉક્ટર શર્માએ કહ્યું તારું સ્વાગત છે. આ રીતે આપણે પણ દાંતની રચના સમજી ઇનેમલ કોટિંગ, મોલર, દાંતનું આરોગ્ય કેવી રીતે જાળવવું જોઈએ એ બધું જ આમાં સમજ્યા છીએ. દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે આખું લેસન જાતે રીડ કરે. થેન્ક યુ.